ગણેશ મહોત્સવને લઈને સુરત શહેરમાં ગણેશ મહોત્સવની અને ગણેશ ચતુર્થીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે મૂર્તિકારોએ પણ માર્કેટમાં અવનવી મૂર્તિઓ બનાવી છે, જેને ખરીદવા માટે લોકો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મૂર્તિ ખરીદવા માટે આવી રહ્યા છે। ત્યારે લોકોમાં ગણેશ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કલકત્તાથી આવેલા સ્પેશિયલ કારીગરો પણ અહીં મૂર્તિ અવનવી બનાવી રહ્યા છે। ગણપતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે માર્કેટમાં અવનવી ડિઝાઇનની ગણપતિની પ્રતિમાઓ જોવા મળી રહી છે। ત્યારે અહીં લોકો ગણપતિની પ્રતિમાઓ ખરીદવા માટે માર્કેટમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે અહીં આવી રહ્યા છે। તો આપણે અહીં ગણપતિ પ્રતિમા બનાવનાર એક કારીગર સાથે વાત કરીશું, જેઓ સ્પેશિયલ કલકત્તાથી અહીંયા આવેલા છે। જી સર, આપકા નામ? आपका हमारा नाम शंभू भाई है। आप कहाँ से आए हो? कलकत्ता से आया। कलकत्ता से। कितने टाइम से आप सूरत में हो? आपको हम लोग को मार्च महीने में इधर आया है। ये हमको तो 26 साल हुआ। 26 साल हुआ। 26 साल से हर साल यहाँ सूरत आते हर हो? साल ही आता है, हर साल ही आता है। अच्छा, क्या कैसी टाइप की मूर्ति आप बनाते हो? आपको गणपति जैसा रूप होता है, ऐसे बनता है। अच्छा, इस साल कौन सी मूर्ति ज़्यादा ट्रेंड में है? ये साल ज़्यादा मूर्ति, बड़ा मूर्ति है, मंगल मूर्ति है, सबका बड़ा बड़ा मूर्ति चलता है। सिंहासन का ऊपर, बाल गणेश के ऊपर, हाँ, अलग अलग टाइप है। शेर वाली क्या है। लग रहा है इस साल मूर्ति में खरीदने में कैसा जोश लग रहा है? अच्छा है इसमें। और प्राइस क्या रहती है मूर्ति? प्राइस आता है, प्राइस ज़्यादा है। और कितने फुट तक की मूर्ति आप बनाते हो? कितना फुट है देखिए, ये है तो 12.5 फुट में, हाँ 12.5-13 फुट में होता है। ठीक है। और माटी की और पीओपी की? नहीं, हम लोग पीयूपी नहीं करते हैं, वो हम लोग माटी में ही करता है, सिर्फ माटी की? फिर माटी में ही करता है। તો આ વર્ષે જોઈએ તો ગણપતિ ઉત્સવને થોડાક જ દિવસ બાકી છે, ત્યારે ભાદરવા મહિનામાં ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિ ચતુર્થીના દિવસથી ગણપતિ મહોત્સવની શરૂઆત થાય છે, જે 10 દિવસ સુધી ચાલતી હોય છે અને અનંત ચતુર્થીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે। આમ દરેક શેરી મોહલ્લામાં અને ઘરોમાં પંડાળોમાં ગણપતિ મહોત્સવની 10 દિવસ સુધી પૂજા અર્ચના કરીને ખૂબ ધામધૂમથી આ ગણપતિ મહોત્સવ બનાવવામાં આવે છે। ત્યારે સૌ કોઈને ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના, ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના। ગણપતિ બાપ્પા મોર્યા।